11 બળ અને દબાણ ફોર્સ એન્ડ પ્રેશર. પદાર્થ કેવી રીતે ગતિ કરે છે તે તમે ધોરણ 7માં તમે શીખી ગયા છો. એક પદાર્થ બીજા પદાર્થ કરતાં કેટલી વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે પણ તમને યાદ છે. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું દર્શાવે છે? તો એ પદાર્થની ઝડપ દર્શાવે છે. તમે જાણો છો કે જમીન પર ગબડતો દડો ધીમો પડી જાય છે. ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે. એવું પણ શક્ય બને કે દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય છે. શેના લીધે પદાર્થની ગતિ ધીમી વધે છે કે ઘટે છે એના માટે ચોક્કસ બળ જવાબદાર છે, અથવા તેની ગતિની દિશાને બદલે છે તે અંગે તમને કંઈ આશ્ચર્ય થયું છે? ચાલો આપણે જોઈએ. ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવોને યાદ કરીએ. ફૂટબોલની ગતિમાં લાવવા માટે શું કરો છો? તો આપણે તેની ઉપર બળ લગાડીએ છીએ. ગતિમાં દડાને વધારે ઝડપથી ગતિ કરાવવા માટે તમે શું કરો છો? તો આપણે શું કરીશું? તો એને પણ આપણે બળ લગાડીશું. ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે? તો સામું તેની વિરુદ્ધમાં બળ લગાડીને. બેટ્સમેન દ્વારા ફટકારાયેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? તો એની વિરુદ્ધમાં બળ લગાડે છે. હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે, જે તમે અહીં પાઠ્યપુસ્તકની આકૃતિમાં જોઈ શકો છો. આ બધી જ પરિસ્થિતિઓમાં દડાને ગતિ વધે છે કે ઘટે છે, કે તેની દિશામાં બદલાય છે, કે દડો સ્થિર થાય છે. અહીં આપણે જે ઉદાહરણ જોયા તેની અંદર દડાની જે સ્થિતિ છે તેમાં ફેરફાર થાય છે. જ્યારે દડાને લાત મારીએ કે ધક્કો મારીએ કે ફેંકીએ અથવા તો હળવો ફટકો મારીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તે કહીએ છીએ. બળ શું છે? જ્યારે તે વસ્તુઓ પર લાગે છે ત્યારે તે શું કરી શકે છે? તેની ગતિની દિશામાં ફેરફાર કરી શકે છે. સ્થિર હોય તો તે ગતિમાં લાવી શકે છે. આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબ મેળવીશું. ચાલો જોઈએ આપણે 11.1 બળ, ધક્કો કે ખેંચાણ. ફોર્સ, અ પુશ ઓર અ પુલ. અમુક કાર્ય કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઉચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. આ ક્રિયાઓમાંની દરેક ક્રિયાઓ સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. શું આવા બધા શબ્દો માટે કોઈ પણ એક શબ્દ વાપરી શકાય? ચાલો આપણે જોઈએ. એટલે કે આ બધી પ્રક્રિયાઓ કે કાર્ય કરવા માટે એક ચોક્કસ શબ્દ લાગે છે, બળ. પ્રવૃત્તિ 11.1 ની અંદર તમને કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકને તમે શાંતિથી જુઓ અને તેની અંદર કોષ્ટક પૂર્ણ કરો. હવે જોઈએ આગળ. વિજ્ઞાનની ભાષામાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ કહેવામાં આવે છે. બળ એટલે કે ફોર્સ. આ પરથી કહી શકાય કે બળ લગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે? ચાલો આપણે જોઈએ. તમે ધોરણ 7માં શીખી ગયા છો કે ચુંબક લોખંડના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. શું આ આકર્ષણને ખેંચાણ છે? શું બંને ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે થતા અપાકર્ષણ વિશે તમે શું કહી શકાય? શું તેને ખેંચાણ કે ધક્કો લાગે છે? તો એ હવે આપણે જોઈએ. 11.2 બળ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. ફોર્સ આર ડ્યુ ટુ એન ઇન્ટરેક્શન. ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભો છે. આકૃતિ 11.2 એ મુજબ તે વ્યક્તિની માત્ર હાજરીને કારણે કાર ગતિમાં આવશે ના આવી શકે. ધારો કે એ વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે. આકૃતિ 11.2 મુજબ. એટલે કે તે તેના પર બળ લગાડે છે. લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરે છે. ધારો કે કારની ગતિને લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે. અહીં તમે તે જોઈ શકો છો.
તમે પરિચિત હોય તેવી 3 પરિસ્થિતિઓ આકૃતિ 11.3માં દર્શાવેલી છે. આ કિસ્સામાં કોણ ધક્કો મારે છે, કોણ કોને ખેંચે છે તે તમે નક્કી કરી શકો છો. અહીં તમને 11.3ની અંદર 2 છોકરીઓ એકબીજાને ધક્કો મારે છે કે ખેંચી રહી છે, તો બંને એકબીજાને ખેંચી રહી છે. 11.3 ની અંદર પણ એકબીજાને તેઓ ખેંચી રહી છે તે તમે જોઈ શકો છો. આકૃતિ 11.3 એમાં બંને છોકરીઓ એકબીજાને ધક્કો મારતી દેખાય છે, જ્યારે 11.3bમાં એકબીજાને ખેંચતી દેખાય છે. તે જ રીતે 11.3cમાં વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે. અહીં દર્શાવેલી 2 પરિસ્થિતિઓ છોકરીઓ અને એકબીજા પર બળ લગાડે છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે? શું આ સત્ય છે? આ ઉદાહરણો પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા 2 પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થથી બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. 11.3 બળની શરૂઆત, એક્સપ્લોરિંગ ફોર્સ. ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 11.2 ટેબલ કે બોક્સ જેવી ભારે વસ્તુ પસંદ કરો જેને તમે વધારે ધક્કો મારીને જ ગતિમાં લાવી શકો. તેને તમે એકલા ધક્કા મારવાનો પ્રયત્ન કરો. શું તમે તેને ખસેડી શકશો? હવે તમારા મિત્રમાંથી કોઈ એકને તેની જ દિશામાં ધક્કો મારવાની મદદ કરવાનું કહો. અહીં તમે આકૃતિ 11.4aમાં જોઈ શકો છો. શું હવે સહેલાઈથી ખસે છે? તમે સમજાવી શકો શા માટે? કેમ કે એકસાથે 2 વિદ્યાર્થીઓ એકસાથે બળ લગાડે છે એટલા માટે તે ખસી શકે છે. હવે તે જ વસ્તુને ધક્કો મારી પણ તમારા મિત્રને વિરુદ્ધ બાજુએથી ધક્કો મારવાનું કહો. આકૃતિ 11.4b. શું વસ્તુ ખસે છે? ના, હવે વસ્તુ તેમને તેમ સ્થિર રહેશે. જો હા, તો કઈ દિશામાં ખસે છે તે પણ નોંધો. શું તમે અંદાજ લગાવી શકો છો કે તમારા 2માંથી કોણ વધારે બળ લગાડી શકે છે? જે વધારે બળ લગાડશે એની વિરુદ્ધ દિશામાં ખસે છે. તમે ક્યારેય દોરડા ખેંચની રમત જોઈ છે? આ રમતમાં 2 ટીમના દોરડાને વિરુદ્ધ દિશામાં ખસે છે. અહીં તમે આકૃતિ 11.5માં જોઈ શકો છો. બંને ટીમના સભ્યો દોરડાને પોતપોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. કેટલીક વાર દોરડું જરાય પણ ખસતું નથી કેમ કે સમાન બળ લાગતું હોય છે. શું તે આકૃતિ 11.3bમાં દર્શાવેલી પરિસ્થિતિ જેવું જ નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચે છે એટલે કે વધારે બળ લગાડે છે તે અંતે રમતમાં જીતી જાય છે. આ ઉદાહરણો બળના પ્રકાર વિશે સૂચવે છે. પદાર્થ પર એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. યાદ રાખો કે પ્રવૃત્તિ 11.2માં તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એક જ દિશામાં ધક્કો મારો છો ત્યારે શું થાય છે? જો બંને બળો પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો તે લાગતું પરિણામી બળ તે 2 બળોના તફાવત જેટલું હોય છે. જ્યારે તમે અને તમારો મિત્ર ભારે બોક્સને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ધક્કો મારતા હોય ત્યારે 11.2 પ્રવૃત્તિમાં તમે શું જોયું તે મુજબ થશે. યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમ દોરડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોરડું કોઈ પણ દિશામાં ખેંચાતું નથી. એટલે કે સમાન બળ હશે ત્યારે કોઈ દોરડામાં ફેરફાર થશે નહીં. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા બળ કરતાં વધારે કે ઓછું હોઈ શકે. સામાન્ય રીતે બળની માત્રા એ તેનું મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. બળ એ કઈ દિશામાં લાગે છે તેનો પર આપણે ઉલ્લેખ કરવો પડે છે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાઈ જાય છે. શું એનો મતલબ એવો થાય છે કે જો પદાર્થ પર લાગતા બંને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય? હા, તેવું બની શકે છે. બંને સમાન અને વિરુદ્ધ દિશામાં જો બળ લાગતું હોય તો પરિણામી બળ 0 રહેશે. એટલે કે જો કોઈ વસ્તુને ખસેડતા હોય એકબીજાની વિરુદ્ધ દિશામાં તો તે વસ્તુ ત્યાં ને ત્યાં સ્થિર રહેશે.
વ્યાપક રીતે પદાર્થ પર એક કરતાં વધારે બળ લાગી શકે છે. જો કે પદાર્થ પર થતી અસર તેના પર લાગતા ચોખ્ખા પરિણામી બળને કારણે હોય છે. એટલે કે આપણે માત્ર કોઈ પદાર્થને વિરુદ્ધ દિશામાં કે એક જ દિશામાં ખસેડતા હોઈએ ત્યારે માત્ર આપણું જ બળ લાગતું ન હોય, આ સિવાયના ઘણા બધા બળ તેની ઉપર લાગતા હોય છે, પરંતુ પરિણામી બળને કારણે જ પદાર્થની દિશા બદલાય છે. હવે જોઈએ 11.4. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે. A force can change the state of motion. જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે, ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 11.3. એક રબરનો દડો લો અને તેને ટેબલ કે કોંક્રીટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી ઉપર મૂકો. હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો. શું દડો ગતિની શરૂઆત કરે છે? દડો હજી ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે? તો જ્યારે સ્થિર હશે ત્યારે તે ગતિમાં આવશે અને જરી વધારે એની ઉપર બળ લગાડશું તો તેની ગતિમાં વધારો થશે. પછી તમારે હથેળીને ગતિમાન દડાની સામે રાખો. હવે દડો હથેળીને સ્પર્શે કે તરત જ હથેળીને દૂર કરો. શું હથેળી દડા પર બળ લગાડે છે? હવે દડાની ઝડપમાં શું ફેરફાર થાય છે? તો દડા છે એ સ્થિર થઈ જાય છે. શું તે વધે છે કે ઘટે છે? એટલે એની ઝડપમાં ફેરફાર થશે. જો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખો તો શું થશે? તે સ્થિર થઈ જશે. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. બોલને ફટકારતા પહેલા બોલ સ્થિર હોય છે, તેથી તેની ઝડપ 0 હતી. લગાડેલ બોલને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પાડેલા બળ વડે તે બોલને રોકી શકે છે કે ગતિની દિશા બદલી શકે છે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને 0 થઈ જાય છે. એટલે કે તે જે વ્યક્તિ છે એ આઉટ થઈ જશે. આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પરિણામી પદાર્થની ઝડપમાં ઘટાડો થાય છે. એ આપણે સમજી શકીએ. મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કે કોઈ રિંગને ધક્કા મારીને ઝડપથી ચલાવવાની સ્પર્ધા કરતા જોયા છે. તમે પણ નાનપણમાં આ કર્યું જ હશે. હવે હું સમજી ગયો કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે. એટલે કે એની ઉપર આપણે બળ લગાડીએ છીએ, એના કારણે ટાયર આગળ વધે છે. પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં જ ફેરફાર કરે છે. ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 11.4. જેમ તમે પ્રવૃત્તિ 11.3 કર્યું હતું તે રીતે એક દડો લો, તેને સમતલ સપાટી પર મૂકો, તેને ધક્કો મારીને ગતિમાં લાવો. હવે કંપાસ બોક્સમાંથી ફૂટપટ્ટી લઈને તેને ગતિ માર્ગમાં આકૃતિ 11.8માં દર્શાવ્યા મુજબ મૂકો. આમ કરવાથી તમે ગતિમાન દડા પર બળ લગાડો છો. શું દડો ફૂટપટ્ટીથી અથડાયા પછી તે જ દિશામાં ગતિ ચાલુ રાખશે? પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટીને એવી રીતે મૂકો કે જેથી તે ગતિ માર્ગ સાથે જુદા જુદા કોણ બનાવે. દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશા અંગેનું અવલોકન કરો. ચાલો આપણે થોડાક વધુ ઉદાહરણો જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમની સાથી ખેલાડીઓ પર ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો સ્મેશ મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે, તે તમે જોયું હશે.
શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? આ બધા જ ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે. આ પ્રકારના બીજા વધારે ઉદાહરણો તમે આપી શકો છો. પદાર્થની ઝડપ કે દિશા કે તે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે તેમ કહેવાય. આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. હવે જોઈએ પદાર્થની ગતિની અવસ્થા. પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય, બંને ગતિની અવસ્થા કહેવાય છે. શું આનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં જ ફેરફાર કરે છે? ચાલો આપણે જોઈએ. આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી હોય છે. ઉદાહરણ તરીકે, એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ન ખસે. આ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી. આ આપણા સામાન્ય અનુભવો છે જે તમે રોજબરોજ અનુભવતા હશો. હવે જોઈએ 11.5. બળ પદાર્થનો આકાર બદલી શકે છે. ફોર્સ કેન ચેન્જ ધ શેપ ઓફ એન ઓબ્જેક્ટ. પ્રવૃત્તિ 11.5 જુઓ. કોષ્ટક 11.2 ના કોલમ 1માં થોડી એવી પરિસ્થિતિઓ આપેલ છે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી. જ્યારે કોષ્ટકની કોલમ 2 દરેક પદાર્થ પર કેવી રીતે બળ લગાડેલું છે તે સૂચવે છે, જ્યારે કોલમ 3 ક્રિયાઓનો આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિઓ બળની અસરનું અવલોકન કરો. તમે આ પ્રકારની જ બીજી પરિસ્થિતિઓ તમારી આસપાસના ઉપલબ્ધ પદાર્થોનો ઉપયોગ કરીને ઉમેરી શકો છો. કોષ્ટકના કોલમ 4 અને કોલમ 5માં તમારા અવલોકનો નોંધો. અહીં કોષ્ટક 11.2 આપેલું છે. તેની અંદર જોઈએ પરિસ્થિતિનું વર્ણન. પ્લેટમાં રાખેલ લોટનો કણક, એટલે કે જે લોટ બાંધવા માટે અગાઉ જે કણક હોય છે તેની વાત થાય છે. બળ કેવી રીતે લાગે છે? તો હાથ વડે નીચેની તરફ દબાવવાથી. અહીં તમે આકૃતિ જોઈ શકો છો. હવે જોઈએ ગતિની અવસ્થામાં ફેરફાર. તો જ્યારે લોટ બાંધવામાં આવે છે ત્યારે તેની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે, એટલે આવશે હા. બીજું જોઈએ આકારમાં ફેરફાર, એટલે કે જ્યારે લોટ એમનેમ હશે ત્યારે અને જ્યારે લોટ બંધાઈ જાય ત્યારે એના આકારમાં ફેરફાર થશે. બીજું જોઈએ સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ. જ્યારે સીટ બેસવામાં આવે છે ત્યારે તેની ગતિની અવસ્થામાં પણ ફેરફાર થાય છે અને આકારમાં પણ ફેરફાર થાય છે. બાકીના બે જે નીચે ઉદાહરણો આપેલા છે તે તમારે ઘરે કરવાના છે અને ત્યારબાદ આ કોષ્ટકની અંદર લખવાનું છે. કોષ્ટક 11.2માં નોંધેલ અવલોકનો પરથી તમે શું તારણ કાઢો છો? જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફુગાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો ત્યારે શું થાય છે? જો વધારે દબાણ આપીએ તો ફુગ્ગો ફૂટી જાય છે. જ્યારે બાંધેલા કે ગુંદેલા લોટના પીંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? એટલે કે તેના આકાર છે એ બદલી જશે. જ્યારે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? રબરના દડાનો આકાર બદલે છે. આ બધા જ ઉદાહરણોમાં તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. એટલે કે બળ જ્યારે લગાડવામાં આવે છે ત્યારે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવશે. જો પદાર્થ ગતિમાં હોય તો તે પદાર્થની ઝડપમાં વધારો કરી શકે છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે. જ્યારે બળ લગાડીએ છીએ ત્યારે પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકે છે. આ બધામાંથી થોડા અથવા તો બીજા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. અહીં
એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો પણ નથી, આપમેળે ગતિની દિશા બદલી શકતો પણ નથી અને આપમેળે પોતાનો આકાર પણ બદલી શકતો નથી. હવે જોઈએ 11.6 સંપર્ક બળ કોન્ટેક્ટ ફોર્સ. એની અંદર જોઈએ સ્નાયુ બળ મસ્ક્યુલર ફોર્સ. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર કે ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલ કે બાલદીને તમે ઉંચકી શકો છો? સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. એમને આપણે પુસ્તક ઉપાડી શકતા નથી કે બાલદીની ડોલ પણ સંપર્ક વગર ઉંચકી શકતા નથી. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ ત્યારે પાણીની ડોલ કે ઉચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. આપણે સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. એટલે કે અહીં સ્નાયુ બળની વ્યાખ્યા આપેલી છે કે આપણા શરીરના જે સ્નાયુઓ છે એના લીધે જે બળ લગાડવામાં આવે છે તેને સ્નાયુ બળ કહેવામાં આવે છે. સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓને શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. તમે ધોરણ 7માં શીખી ગયા છો કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે. શું આ પ્રક્રિયા સ્નાયુબળ દ્વારા થાય છે? હા, તે પણ સ્નાયુબળ દ્વારા જ થાય છે. તમે તે પણ જાણો છો કે શ્વસનની પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે કે બહાર છોડતી વખતે ફેફસાં ફૂલે છે અને સંકોચાય છે. એ પણ સ્નાયુબળને કારણે થાય છે. શ્વસનની ક્રિયા શક્ય બનાવે તે સ્નાયુઓ ક્યાં આવેલા છે? તો કે એ સ્નાયુઓ આપણી શ્વાસનળીમાં અને ફેફસામાં આવેલા છે. આપણા શરીરમાં સ્નાયુઓ વડે લાગતા બળ વિશે શું તમે થોડા વધારે ઉદાહરણ આપી શકો છો? આપણે હલનચલન કરી શકીએ છીએ. આ ઉપરાંત ઘણા બધા કાર્ય કરી શકીએ છીએ એ સ્નાયુ બળને કારણે જ કરી શકીએ છીએ. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્ય કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ય કરવા માટે તેઓ સ્નાયુ બળનો જ ઉપયોગ કરે છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ કોન્ટેક્ટ ફોર્સ પણ કહેવામાં આવે છે. શું અન્ય પ્રકારના સ્નાયુ બળો પણ હોય છે? ચાલો આપણે શોધીએ. તો સંપર્ક બળની અંદર આપણે એક સ્નાયુ બળ શીખી ગયા. આ સિવાય સંપર્ક બળનું બીજું ઉદાહરણ છે ઘર્ષણ. ચાલો જોઈએ ઘર્ષણ, ફ્રિક્શન. પોતાના થોડા અનુભવોને યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીમે ધીમો થઈ જાય છે અને અંતે અટકી જાય છે. સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ ત્યારે તે ધીરે ધીરે ધીમી થતી જાય છે, અંતે અટકી જાય છે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી જ રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે. શું તમે આ પ્રકારના થોડા વધારે અનુભવો ઉમેરી શકો છો? હા, આ રીતે આપણને ઘણા બધા અનુભવો થયા હશે. ઉપરની પરિસ્થિતિમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે. તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે? શું તેમના પર કોઈ બળ લાગતું હશે? શું તમે અનુમાન લગાવી શકો છો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હશે? આ ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શનલ ફોર્સ છે. જમીન તથા દડાની સપાટી પર લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે
નું ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડીને સ્થિર કરી દે છે. એટલે કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય અને અચાનક જ તેની ગતિ શૂન્ય થઈ જાય, એટલે કે ગતિમાં હોય અને તેની ગતિ શૂન્ય થઈ જાય, તેનો અર્થ શું થશે કે તેને ઉપર ઘર્ષણ બળ લાગ્યું છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે, કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. આ બળ વિશે પ્રકરણ 12માં તમે વધારે શીખશો. એટલે કે પ્રકરણ 12ની અંદર ઘર્ષણ બળનો વધુ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે સંપર્ક બળમાં આપણે બે ઉદાહરણો જોયા, એક સ્નાયુ બળ અને બીજું ઘર્ષણ બળ. તમે એ જાણવા ઈચ્છુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય છે? ના, એ સિવાયનું બીજું પણ બળ લાગે છે જેનું નામ છે બિન સંપર્ક બળ, જે આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.